મિત્રો, અમને ઘણા બધા મિત્રોએ એ રીતે પૂછ્યું છે કે હવે પછી લક્ષદ્વીપનો પ્રવાસ ક્યારે જવાશે, કઈ તારીખે પ્રવાસ ઉપડશે, શિપની ઉપડવાની કઈ તારીખો છે. તો અમે તમને જણાવીએ કે આ લક્ષદ્વીપની પ્રવાસની તારીખો ત્યાંની સરકાર દ્વારા સુરક્ષાના કારણોસર ગોપનીય રહેતું હોય એવું લાગે છે અને એક મહિનાની તારીખો જાહેર કરવામાં આવે છે. અત્યારે સ્પોર્ટ્સ લક્ષદ્વીપ દ્વારા ડિસેમ્બર મહિનાની તારીખો જાહેર કરી છે અને જાન્યુઆરી મહિનાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરનારા છે. જો તમારી ઈચ્છા હોય તો તમે અમારી પાસે નામ નોંધાવી દો. અમે કઈ રીતે નામ નોંધાવવું, કઈ રીતે એનો કોન્ટ્રાક્ટ સાઇન કરવો, એ બધી જ ફોર્માલિટી કરીશું અને જેવી તારીખો જાહેર થશે એવું અમે તમને જાણ કરીશું. કેટલાક મિત્રોએ અમને એમ પણ પૂછ્યું છે કે આખો પ્રવાસ કઈ રીતે થતો હોય છે. તો અમે જણાવી દઈએ કે આ શિપ લક્ષદ્વીપથી કોચીનથી ઉપડે છે. લગભગ સાંજે 4 વાગે ઉપડે છે. રાત્રે તમારે શિપમાં ઊંઘી જવાનું હોય છે. એની કેબિનો ખૂબ સુવિધાજનક હોય છે અને તેનું ડિનર પણ આપણને મળે છે. ગુજરાતી મિત્રોને જણાવી દઈએ કે ત્યાં જમવામાં કોઈ તકલીફ પડતી નથી. લગભગ આપણને ભાવે એ પ્રકારનું જમવાનું મળી જતું હોય છે. રાત્રે શિપમાં ઊંઘી જવાનું છે. તમે ઊંચો તો ડેક ઉપર જઈ અને રાતના આનો આનંદ લઈ શકો છો. સવારના પોરમાં 4 વાગે શિપ લગભગ જે તે ટાપુની નજીક આવે છે. અત્યારના જે ટાપુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં કાલ્પેની, કવરત્તી અને મિનિકોય છે. આ ત્રણેય ટાપુ ઉપર આપણને શિપ ફરવા લઈ જાય છે. શિપ દરિયામાં લગભગ 10 કિલોમીટર દૂર ઊભું રહે છે. ત્યાંથી નાની નાની બોટ દ્વારા ગવર્મેન્ટના એમ્પ્લોઈઝ તમને કિનારે લઈને આવે છે. ત્યાંથી ખુલ્લી ગાડીમાં ફરી અને વિલેજ ટૂર કરતાં કરતાં આપણે એ લોકોને ટુરિસ્ટ હોમ પર જવાનું હોય છે. ત્યાં તમને વેલકમ ડ્રિંક આપવામાં આવે છે, બ્રેકફાસ્ટ કરાવવામાં આવે છે અને ત્યારબાદ વિવિધ વોટર એક્ટિવિટી કરવામાં આવે છે. ત્યારબાદ બપોરનું લંચ આવે છે. એ કર્યા પછી થોડુંક રિફ્રેશમેન્ટ કરી કે સ્વેચ્છા વિહાર કરી અને સાંજે તમને વિલેજ ટૂર કરવામાં આવે છે અને નાના મોટા સાઇટસીઇંગ કરવામાં આવે છે. આ રીતે તમારો પ્રવાસ 3 ટાપુઓ ઉપર થાય છે. સૌથી પહેલાં કાલ્પેની જે કોરલ જીવો માટે પ્રખ્યાત છે, પછી મિનિકોય, ત્યાંની દીવાદાંડી બ્રિટિશ જમાની સૌથી જૂની દીવાદાંડી છે. ત્યાં કોપરેલ અને બીજી બધી વસ્તુઓ બનાવવાની ફેક્ટરી છે. કવરત્તી એ ત્યાંની રાજધાની છે. આ રીતે 3 આઇલેન્ડનો પ્રવાસ પૂરો કર્યા બાદ છેલ્લા દિવસે એટલે કે 5મા દિવસે લગભગ સવારે 9 વાગે કોચીન શિપ પર પાછું આવે છે. આ રીતે કોચીનથી કોચીન શિપનો 5 દિવસનો પ્રવાસ છે. ખાસ કહી દઈએ કે જો તમારે લક્ષદ્વીપ જવું હોય તો અમારી પાસે એનું નામ નોંધાવી દો. આ માટે થોડીક ફોર્માલિટી કરવાની હોય છે. પરંતુ લક્ષદ્વીપ તમે ઈચ્છો એ તારીખે નહીં જવાય. સરકાર દ્વારા જે તારીખો જાહેર થતી હોય એ તારીખે જવાશે અને જ્યારે એ લોકો તારીખ જાહેર કરે છે એટલે 10 જ મિનિટમાં આખું બુકિંગ પૂરું થઈ જાય છે. કારણ કે આખા દેશ અને વિદેશમાંથી એક સાથે 200 વ્યક્તિ જ ફરવા જઈ શકે છે. તેનાથી વધારે વ્યક્તિઓ ફરવા જઈ શકતી નથી. તો શું તમારે લક્ષદ્વીપ જવું છે તો આજે જ તમારું નામ નોંધાવો.